વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ગઢમાં ખેડૂત નેતા રાજુ કરપડા હવે ખેડૂત યાત્રા લઈને પસાર થવાના છે। જ્યાં થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટી દ્વારા કિસાન બચાવો યાત્રા કાઢવામાં આવી હતી, જે યાત્રા રાજુ કરપડાના હોમ ટાઉનમાં પણ પહોંચી હતી। ત્યારે હવે રાજુ કરપડાએ પણ નિર્ધાર કરીને શું કહ્યું, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં એક મોટા ઉથલ પાથલની ચર્ચાઓ ચાલી રહી છે અને રાજુ કરપડા આમ આદમી પાર્ટીને એક મોટું નુકસાન પણ પહોંચાડી શકે છે, કેમ કે આગામી 19 માર્ચથી તેઓ ખેડૂતોને લઈને એક યાત્રાનું તેમણે એલાન કર્યું છે, જેમાં ખેડૂતોના વિવિધ સળગતા પ્રશ્ન છે તે પ્રશ્ન થકી આ યાત્રામાં વાંચા આપવામાં આવશે અને તેના જ ભાગરૂપે આ યાત્રા છે તે તુલસી શ્યામથી નીકળવાની છે અને ત્યારબાદ સુદામણા ખાતે પૂર્ણ થવાની છે। અને આ યાત્રા અમરેલી જિલ્લા, જૂનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં, ગામોમાં ફરવાની છે। વાત કરીએ તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ગામમાં પણ આ યાત્રા પહોંચવાની છે। ત્યારે આને લઈને રાજુ કરપડાએ શું કહ્યું તે સાંભળો। 24 તારીખ સુધી તુલસી શ્યામથી અમે કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીએ છીએ, જે તુલસી શ્યામથી સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી બગસરા ધારી, ત્યાંથી વિસાવદર, માળિયા હાટીના, કેશોદ, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુદામણા ગામે 24 તારીખે સમાપન થશે આ કાર્યક્રમ। આ કાર્યક્રમ દરમિયાન ખરેખર ખેડૂતો માટે શું કરવું જોઈએ, ખેડૂતોના પડતર પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય, આગામી દિવસોમાં કોઈ પાર્ટી સાથે જોડાવું કે પછી ખેડૂતો માટે અલગ જ રણનીતિ તૈયાર કરીને અલગ રીતે મોરચો ખોલવો, આ તમામ બાબતે ચર્ચાઓ થશે, તમામ બાબતોના નિર્ણયો લેવાશે। આજ દિવસ સુધી કોઈ એવું માનતું કે ખેડૂતોનું સંગઠન નથી, ખેડૂત ક્યારે સંગઠિત થતા નથી અને જેવી રીતે મન ફાવે એવી રીતે રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે, પરંતુ એમને કહીએ છીએ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ખેડૂતોને સંગઠિત નહીં જોયા હોય એવી રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો આવનાર દિવસોમાં સંગઠિત જોવા મળશે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપના માધ્યમથી અમુક ખેડૂત આગેવાનો, ખેડૂતો અને સામાજિક આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારી પાસે કાળું નાણું નથી, અન્ય રાજ્યોમાંથી અમારી પાસે પૈસા નથી આવતા, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, તો કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેડૂતો આગળ આવે, સામાજિક આગેવાનો આગળ આવે અને જે જિલ્લાઓમાં જ્યાં સભાઓ થાય છે, જ્યાં કાર્યક્રમ થાય છે, ત્યાં ખેડૂતો સ્વખર્ચે એટલે કે નાનું મોટું યોગદાન કરી કોઈ પાણીની વ્યવસ્થા કરે, કોઈ ચા પાણીની વ્યવસ્થા, કોઈ મંડપની, કોઈ ખુરશીની વ્યવસ્થા કરે, એવી આપના માધ્યમથી ખેડૂતોને વિનંતી કરીએ છીએ। એવી રીતે સામાજિક આગેવાનોને, ધાર્મિક આગેવાનો જે ખેડૂતોનું હિત ઈચ્છતા હોય એમને પણ વિનંતી કરીએ છીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરે અને આગામી દિવસોમાં ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને ફરી વખત જ્યારે 24 તારીખે કાર્યક્રમ સમાપન થશે ત્યાર પછી આપની વચ્ચે ફરીવાર આવશું। પણ એક વાત ચોક્કસથી કરું છું કે ગુજરાતના, સૌરાષ્ટ્રના ખેડૂતો આજ દિવસ સુધી ક્યાંક ને ક્યાંક કોકની વાતમાં આવીને છેતરાયા છે, આવનાર દિવસોમાં આ ખેડૂત કોઈની વાતમાં આવીને છેતરાશે નહીં। જે લોકોની કથની કરણીમાં તફાવત છે એ લોકોને ખેડૂતની વચ્ચે ઉજાગર કરશું અને સૌરાષ્ટ્રના રાજકારણમાં તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ખૂબ મોટી ઉથલપાથલ જોવા મળશે। આ 19 તારીખથી જે યાત્રાની શરૂઆત થાય છે, હું એવું માનું છું કે વર્ષો પછી મજબૂતાઈથી કોઈ ખેડૂત યાત્રા નીકળશે અથવા ખેડૂત સંગઠન જોવા મળશે અને સભાની જે સંખ્યા જોવા મળશે, દાવા સાથે કહું છું બિન રાજકીય રીતે આવડી સભા ભૂતકાળમાં ક્યારેય જોવા નહીં મળી હોય। કારણ કે છેલ્લા 5 દિવસથી જે જિલ્લાઓમાં પ્રવાસ કરું છું અને અમારી ટીમ આવતીકાલથી આ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરવાનું ચાલુ કરે છે, તમામ જિલ્લાઓમાંથી અમે 5 એવી ટીમો બનાવી છે। એ ટીમને તમામ કામની વહેંચણી કરવામાં આવી છે। આ કોઈ સામાજિક આંદોલન નથી, આ કોઈ રાજકીય આંદોલન નથી, આ કોઈ રાજકીય સભા નથી, રાજકીય રેલી નથી, આ ખેડૂતો આયોજન કરી રહ્યા છે અને ખેડૂત સમાજ માટેનું એટલે કે ખેડૂતો માટેનું આ એક ખેડૂતનું સંગઠન મજબૂત બનાવવા માટેનો આખો કાર્યક્રમ છે, એને સફળ બનાવવા માટે ખેડૂતો આગળ આવશે। આવનાર દિવસોમાં 24 તારીખે સમાપન થયા પછી શું નિર્ણય કરવો,
ખેડૂતો માટે શું કરી શકાય અને ખેડૂતોના પડતર પ્રશ્નોને ખરેખર કોણ કાયમી ધોરણે નિરાકરણ લાવી શકે એવું છે, આ તમામ બાબતોને લઈ અને 24 તારીખે સમાપન પછી આપની વચ્ચે આવીને ચર્ચા કરશું. ત્યારે સૌરાષ્ટ્રના તમામ ખેડૂત આગેવાનો પણ આપની વચ્ચે ઉપસ્થિત રહેશે. હવે આમાં આપનો કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. એક સ્પષ્ટતા એ પણ કરી દઉં કે આ કાર્યક્રમ દરમિયાન 11 એવી મોટી સભાઓ થશે ખેડૂતોની. બીજી જે સ્વાગત સભાઓ છે એ પણ કરવામાં આવશે, પરંતુ 11 ખૂબ મોટી સભાઓ કરવામાં આવશે, જેમાં સ્વયંભૂ સ્વખર્ચે ખેડૂતો સભાઓમાં ઉપસ્થિત રહેશે. આપે જે વાત કરી કે આ પાર્ટીમાં જોડાવા પહેલાનું શક્તિ પ્રદર્શન છે, તો હું ચોક્કસથી એટલું કહીશ કે રાજુ કરપડાનું ભવિષ્યમાં શું કરવું, રાજુ કરપડાનું ભવિષ્ય ખેડૂતોએ લખેલું છે. કોઈ રાજકીય પાર્ટીના એક બે નેતાઓ એવા હોય કે જે રાજુ કરપડા માટે ભવિષ્યવાણી કરે, એને તો ભૂતકાળમાં એ પણ કરી હતી 20 તારીખે જોડાશે, 15 તારીખે જોડાશે, પણ મારું ભવિષ્ય લખનારા ખેડૂતો છે અને ખેડૂતોના દિલમાંથી રાજુ કરપડાને કોઈ હટાવી નહીં શકે. કોઈ 5 પછી લોકોને એક ઓફિસમાં બેસાડીને રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરો તો એનાથી રાજુ કરપડાને ખરાબ નહીં ચિતરી શકાય. આવનાર સમયમાં દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. એક વાત ચોક્કસથી કહીશ કે આ શક્તિ પ્રદર્શન હશે, પણ અમારા ખેડૂતોનું શક્તિ પ્રદર્શન હશે. ચોક્કસથી આ યાત્રા જયારે ખેડૂત સંગઠિત થતો હોય છે અને બિન રાજકીય રીતે જયારે ખેડૂતોનું આયોજન થાય, ત્યારે જે પાર્ટી છોડીને આવ્યા છે એ આક્ષેપ કરશે કે ફલાણી પાર્ટી પ્રેરિત છે, ફલાણી પાર્ટી પ્રેરિત છે, તો એ મિત્રોને એ પણ કહીએ છીએ કે અમારા ખેડૂતો કોણ કોણ આ ખર્ચ ઉઠાવે છે એનું લિસ્ટ જોતું હશે, તેનું લિસ્ટ પણ મળશે. આપણા દ્વારા વિનંતી કરીએ છીએ કે આ યાત્રા સફળ બનાવવી એ તમામ સૌરાષ્ટ્રના ગુજરાતના ખેડૂતોની નૈતિક જવાબદારીના ભાગરૂપે આપ સૌ યાત્રામાં ઉપસ્થિત રહેજો. રાજુ કરપડા ઉપર 8 વર્ષ ખેડૂતો માટે લડ્યા પછી પણ, 5 વર્ષ આમ આદમી પાર્ટી માટે કામ કર્યા પછી પણ રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે ચોક્કસ પાર્ટીના અમુક લોકો કામ કરી રહ્યા છે. એની સામે રાજુ કરપડાની આબરૂ સાચવી રાખવી ખેડૂતોના હાથમાં છે. મને ભરોસો છે કે આવનાર સમયમાં સૌરાષ્ટ્રના ખેડૂતો યાત્રાને સફળ બનાવી અને આમ આદમી પાર્ટીના અમુક લોકો જે મને બદનામ કરવાની કોશિશ કરે છે એના ગાલ પર તમાચો મારવાનું કામ સૌરાષ્ટ્રના ખેડૂતો તમારા તમામ નિવેદનોની અંદર ગોપાલ આપણે સાંભળ્યા હતા રાજુ કરપડા. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ યાત્રા થકી ખેડૂતોના પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરવામાં આવશે. આ બિન રાજકીય યાત્રા છે, આ કોઈ રાજકીય પ્રેરિત યાત્રા નથી અને ખેડૂતોના હક અને અધિકાર માટેની લડાઈ છે તે આ યાત્રા થકી થવાની છે અને ખૂબ જ ઐતિહાસિક આ યાત્રા રહેશે તેવો આશાવાદ પણ રાજુ કરપડાએ વ્યક્ત કર્યો છે. જેના જ કારણે હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી સામે જે માહોલ રાજુ કરપડાએ ઊભો કર્યો છે તેના કારણે આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને એક મોટું નુકસાન પણ થઈ શકે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.